વલસાડ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 40 શિક્ષણ સહાયકને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહ્યાવંશી, વલસાડ। મારું નામ તિજોરીવાળા મરિયમ અખ્તર, ભરૂચ જિલ્લામાંથી આવું છું। મને વલસાડ જિલ્લાની કપડાડા સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ સાયન્સ સ્ટ્રીમમાં સરકારી નોકરીના આજે ઓર્ડર મળી ગયો છે। અમારા મુસ્લિમ સમાજમાં છોકરીઓને એટલું બધું ભણાવવામાં આવતું નથી, તો અમારે તો અહીંયા વલસાડ જિલ્લામાં 42 શિક્ષકોમાં ફક્ત હું જ એક મુસ્લિમ કેન્ડિડેટ છું કે જેને આ સરકારી શાળામાં મોકો મળ્યો છે। રાજેશ્રી ટંડેલ, જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ। ગુજરાત રાજ્ય શાળા શિક્ષક પસંદગી સમિતિ દ્વારા શિક્ષકોની ભરતી માટેની જે પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર આ પ્રથમ તબક્કામાં આજે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે। વલસાડ જિલ્લામાં 42 ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકોને આજે નિમણૂક પત્ર એનાયત કર્યા છે। એટલે જે કોઈ પણ ઘટ હતી સરકારી શાળાઓમાં એ આજે ઉચ્ચતર માધ્યમિકમાં પૂર્ણ થઈ છે। નમસ્કાર। આજરોજ ગુજરાત રાજ્ય પસંદગી સમિતિ દ્વારા વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા આજે આયોજિત કાર્યક્રમમાં જે 42 શિક્ષકોને નવનિયુક્તિની નિમણૂક પત્ર આજે આપવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી ડૉક્ટર રાજેશ્વરીબેન અને આ સંસ્થાના વડા અને ઘણા બધા મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા। 42 શિક્ષકોમાં લગભગ 30 ઉપરાંત શિક્ષિકા બહેનોને આજે નિયુક્તિપત્ર એનાયત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમ ખૂબ સારો કહી શકાય, કેમ કે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ ખૂબ ધ્યાન આપ્યું છે। જે સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક હોય કે પ્રાઇમરી હોય કે કોઈ પણ શિક્ષકોની જગ્યા ખાલી હોય વહેલી તરીકે ભરવાની એમણે જે જાહેરાત કરી છે તે પરિણત થવા જઈ રહી છે। ઘણી જગ્યાએ સરકારી શાળામાં જે શિક્ષણ નહીં હતા એની જે ઘટ હતી એ ઘટ પૂર્ણ આજે થઈ રહી છે। આવનારા દિવસમાં હજુ પણ 121 જેટલા શિક્ષકોને નિયુક્તિપત્ર આપવાના છે। એટલે આ કાર્યક્રમમાં આજે મારે ઉપસ્થિત થવાનું થયું, ખૂબ આનંદ થયો। બધા શિક્ષકોને જેને નિયુક્તિપત્ર આપ્યા છે એ પણ ખૂબ આનંદિત થઈને જે સ્કૂલમાં જવા જઈ રહ્યા છે વલસાડ જિલ્લામાં 42 મહત્તમ વલસાડ જિલ્લામાં ભરતી કરી છે। એટલે ગુજરાત પસંદગી બોર્ડ અને ગુજરાતના શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું। આભાર। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।